અમદાવાદના નારોલ વિસ્તારમાં કરુણ ઘટના બનવા પામી છે। ટાંકીમાં ખોદકામ સમયે 3 લોકોના મોત નીપજ્યા છે। ઘરમાં પાણીની ટાંકીના ખોદકામ સમયે આ ઘટના બનવા પામી છે। એક વ્યક્તિને બચાવવા જતા અન્ય 2 લોકોના પણ મોત થયા છે। નારોલ પોલીસે એફએસએલની મદદથી વધુ તપાસ શરૂ કરી છે। તો ટાંકીમાં ખોદકામ સમયે 3 લોકોના મોત થયા છે। વધુ વિગત સાથે સંવાદદાતા કુશાંગ સોની ફોન લાઈનથી જોડાયા છે। કુશાંગ, આ ઘટનાને લઈ શું વધુ વિગત, કેવા પ્રકારની પોલીસ કાર્યવાહી? જો બપોરે 12 વાગ્યાના સુમારે ઘટના બની જ્યારે નારોલ વિસ્તારમાં ટાંકીમાં ખોદકામ કરી રહ્યા હતા। તે પૈકીના એક જે મૃતક છે તે ભાડુઆત હતા અને તેઓ આ ટાંકી છે તેને ઊંડી કરવા માટે ઉતર્યા હતા અને તે વખતે અગમ્ય કારણોસર તેનો પગ લપસ્યો હોય કે અન્ય કારણોસર તેને સંતુલન ગુમાવતા તે પડ્યા હતા। તેને બચાવવા માટે અન્ય 2 પાડોશીઓ છે તે ટાંકીમાં ઉતરતા 3 લોકોના મોત થયા છે। સમગ્ર મામલે નારોલ પોલીસ તરફથી આગળની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે અને મોતનું કારણ જાણવા માટે એફએસએલની મદદ પણ લેવામાં આવી છે। મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને મળતી માહિતી અનુસાર એલજી હોસ્પિટલમાંથી પોસ્ટમોર્ટમ પૂર્ણ કર્યા બાદ તેમના પરિવારજનોના મૃતદેહ સોંપવાની કામગીરી છે તે હાલ કરવામાં આવી છે। પોલીસ તરફથી મળતી પ્રાથમિક માહિતી અનુસાર અકસ્માતે ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી છે તે આમાં શરૂ કરવામાં આવી છે। યશ જી કુશાંગ, સમગ્ર જાણકારી બદલ આભાર।